રાજ્યના મોટા શહેરો ઉપરાંત નાના ગામોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે। બનાસકાંઠાના ડીસાના મોટી આંખોલ ગામ પાસે રખડતા પશુએ યુવકને અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। યુવક પોતાના ઘર તરફ જતો હતો તે સમયે રખડતા ઢોરે અડફેટે લીધો હતો। યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા। कांग्रेस नेता दिनशा पटेले पीएम मोदीना वखाण कर्या छे। તેમણે કહ્યું છે કે પીએમ મોદીએ જે કંઈ સારું કર્યું છે તેને અમે સ્વીકારીએ છીએ। સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં પીએમ મોદીના પ્રયાસો અંગે પણ તેમણે પીએમ મોદીનો આભાર માન્યો। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા દિનશા પટેલે ઉમેર્યું કે પીએમ મોદી મારા મિત્ર છે અને મને સારી રીતે આદર પણ આપે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। मोदी साहब ने किया जो कुछ अच्छा किया है उसको स्वीकार करते हैं कि अच्छा किया वो अच्छा ही है। मैं स्वीकार करता हूँ कि जितना उन लोगों ने आने के बाद वेटेज दिया इतना वेटेज कांग्रेस के समय में नहीं दिया। रिस्पेक्ट करते हैं, सलाम करते हैं, पाँव पर लगते हैं उसके कि भाई आपने बनाया स्टैच्यू ऑफ यूनिटी, हम प्रणाम करते हैं। हमारे दोस्त है, ऐसा नहीं है, हमारे दोस्त है, मेरे साथ अच्छा संबंध रखते हैं, अच्छी बात करते हैं, अच्छे लफ्ज में मुझे बुलाते हैं, रिस्पेक्ट देते हैं। સુરતમાં મહિલાના મોતને લઈને ગામ લોકોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। લવેટ ગામમાં મહિલાનું મોત કરંટ લાગવાથી થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગામ લોકો અને મૃતક મહિલાના પરિવારજનોનો આક્ષેપ છે કે ખેતરના ફેન્સિંગ તારમાંથી કરંટ લાગવાથી મોત થયું છે। અમે ખેતર માલિકને ફોન કર્યો પણ તેઓ હજી સુધી ફરક્યા પણ નથી। ખેતરના માલિક નહીં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે તેવી ચીમકી પણ ગ્રામ લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। કાલે મારા દાદીને કરંટ લાગવાથી અવસાન પામ્યા છે। અમે ખેતરવાળાને જાણ કરી છે કે તમારા તાર ફેન્સિંગથી કરંટ લાગ્યો છે અને તે મરણ પામ્યા છે અને તે ખેતરવાળા હજી સુધી અહીંયા હાજર થયો નથી ને હાલમાં જે એ ખેતીનું સંચાલન કરતા છે ચેતન પંડ્યા તે પણ અહીંયા હાજર નથી। અમારી માંગ છે કે જ્યાં સુધી તે લોકો નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી લાશ ઉપાડવાના નથી। અમે આવ્યા એટલે 108માં એમને પીએમ માટે લઈ ગયા, સારવાર માટે લઈ ગયા। પછી મૂળ જાય ડૉક્ટર સાહેબે કર્યા। જે માલિકને પણ અમે જાણ કરી છે સાહેબ, 11 વાગ્યા સુધી જાણ કરી, અમે આવીએ છીએ એવું કહે છે, અત્યાર સુધી આવ્યા નથી। માગણી હવે એમનું પરિવાર જે ઈચ્છે એક માલિક જોડે ચર્ચા થાય એ અમને મંજૂર છે। ભરૂચમાં મહિલાના આત્મહત્યા મામલે વિવાદ વધુ વકર્યો છે। પોલીસના ત્રાસથી આત્મહત્યા કર્યાના આક્ષેપ વચ્ચે લોકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે। આ મામલે તાત્કાલિક પગલાં લેવા ગ્રામજનોએ રસ્તા પર ઉતરી રસ્તો જામ કર્યો છે। પીએમ કર્યા બાદ તેનો વીડિયોગ્રાફી છે કે નહીં એ બાબતે પણ સવાલ થઈ રહ્યા છે। નોંધનીય છે કે સુસાઇડ નોટમાં મહિલાએ પીઆઈ એમ.કે. પરમાર, કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપભાઈનો ઉલ્લેખ કર્યો છે। ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના સાતપુડા ગિરિમાળામાં વર્ષોથી ચાલી આવેલ પરંપરાને આજે પણ આદિવાસી સમાજના લોકોએ જીવંત રાખી છે। દર વર્ષે પરંપરાગત રીતે અનોખી રીતે હોળી પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે। અહીં મુખ્યત્વે ધૂળેટીના દિવસે આખી રાત નાચગાન બાદ બીજા દિવસે વહેલી સવારે હોળી પ્રગટાવવામાં આવે છે। હોળી પ્રગટાવવાના સ્થળે 7 થી 8 ફૂટ જેટલો ઊંડો ખાડો કોઈપણ ઓજારના ઉપયોગ વિના શ્રદ્ધાળુઓ પોતાના હાથથી ખોદે છે અને માટી બહાર કાઢી હોળી સળગાવવા માટે ખાડો તૈયાર કરવામાં આવે છે। 80 કિલોમીટર દૂર જંગલમાંથી લાવવામાં આવેલા વાંસની પૂજા અર્ચના કર્યા બાદ વાંસની ખાડામાં ઊભો કરવામાં આવે છે, જ્યાં વહેલી સવારે હોળી પ્રગટાવ્યા બાદ સૌ છૂટા પડી ઘરે પરત ફરે છે। સાથે જ આદિવાસીઓની કુળદેવી યામોગી માતાનું વર્ષો જૂનું યામોગી માતાના મંદિરે શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ